એક ગામમાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા. અનેક નોકરો એની પાસે કામ કરતા હતા ને આ જ નોકરોમાંથી તેમનો એક નોકર હતો અને એમનું નામ હતું મોહન. મોહન ગામડાની નજીક જ એવા કાચા મકાનમાં રહેતો હતો અને તેને 3 બાળકો હતા, પરંતુ તેમની પત્નીનું અવસાન થયું એને વર્ષો થઈ ગયા હતા. જેથી કરી અને મોહન અને એમના બાળકો એ સાથે રહેતા હતા. મોહન તેના 3 બાળકોને ઉછેર પોતે જાતે જ કરતો હતો. બધા લોકો ત્યાં મકાનમાં સાથે જ રહેતા હતા. મોહન જે શેઠ પાસે કામ કરતો હતો તે જ શેઠ પાસે તેના બાળકો પણ મોટા થઈ અને નોકરી તરીકે ઘરકામમાં લાગ્યા હતા. દરરોજ સાંજ પડે એટલે બધા મજૂરોને તેમની મજૂરી મળી જતી અને મોહન તેના બાળકોની સાથે બાળકોને લઈ અને ઘરે જતો રહેતો હતો. મજૂરી મળી હોય તેમાંથી તે તેના બાળકોને રસ્તામાં કોઈ પ્રકારનો નાસ્તો કરાવી દે અથવા તો રસ્તામાં ખવડાવી દે. ઘણી વખત એવું પણ બનતું કે તેમની પાસે નાસ્તો કરવા માટે પૂરતી જે મજૂરીના જે પૈસા આવે એ પૂરતા પ્રમાણમાં ન હોય, કારણ કે 3 બાળકો અને એક પોતે એટલે કે 4 જણાનું પેટ ભરવાનું. ઘણીવાર રકમ ઘટતી પણ હોય તો ત્યારે એ ભૂખ્યા રહીને પણ પોતાનો સમય પસાર કરતા હતા. અને આમ ને આમ દિવસો વીતતા ગયા અને તેના બાળકો છે એ ધીમે ધીમે મોટા થતા ગયા. એક દિવસ આજુબાજુના પડોશીઓ એ બધાએ ભેગા થઈ ગયા અને મોહનને બધાએ સલાહ દીધી અને શીખવાડ્યું કે હવે તમારે તમારા પુત્રો એટલે કે દીકરાઓ મોટા થઈ ગયા છે તો એમાંથી એક દીકરાના લગ્ન કરી દેવા જોઈએ, જેથી કરી અને તમારું પોતાનું જીવન નિર્વાહ છે એક ઘરમાં વહુ આવી જાય એટલે તમારો ઘરનું કામકાજ છે એ સંભાળી લે, એટલે કે ઘર સંભાળી લે, કારણ કે એની ઉંમર પણ હવે લગ્ન જેવડી થઈ ગઈ હતી. થોડા સમય પછી એમને આ તપાસ કરી ચાલુ કર્યું અને આજુબાજુના સમાજની અંદર વાત કરી, જેથી કરી અને એક સારું પાત્ર મળી ગયું. એટલે મોહને તેમના મોટા દીકરાના લગ્ન કરાવી નાખ્યા. લગ્ન થયા પછી નવી નવી વહુ એ મોહનના ઘરમાં પ્રવેશ કરે છે અને તેના ઘરની આજુબાજુની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, કારણ કે બધા લોકો છે એ નવી વહુને જોવા માટે આવ્યા હતા. ધીમે ધીમે બધા જ લોકો પોતાના ઘરે જતા રહ્યા અને ભીડ છે એ વિખેરાઈ ગઈ અને હવે ઘરની અંદર આ 3 દીકરાઓ, મોહન પોતે અને એમના દીકરાની જે નવપરિણીત વહુ છે એ આટલા જ જણા ઘરની અંદર વધ્યા હતા. બધા પોતાની ઘરે જઈ રહ્યા હતા. એમાંથી એક વૃદ્ધ સ્ત્રીએ નવી વહુને કહ્યું કે બેટા, જો તને ક્યારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારું ઘર અહીંયા બાજુમાં જ છે. વિના સંકોચે તને ક્યારેય પણ કઈ પણ જરૂર પડે તો આવી જાજે અને લઈ જાજે. કોઈ પણ વસ્તુ માંગવામાં કે ઘરે આવવામાં તું જરા પણ સંકોચ ન કરતી અને જરા પણ ચિંતા ન કરતી. ગમે ત્યારે તારે જરૂર હશે ત્યારે હું તને વસ્તુ આપીશ. બધા લોકો જતા રહ્યા પછી નવું વહુએ પોતાનું ઘર છે એ નિરાંતે આખું નિહાળ્યું તો એને જોયું કે એ ઘરમાં પરણીને આવી હતી. ઘર જોયું તો એકદમ જર્જરિત મકાન હતું, ખૂબ જ જૂનવાણી હતું, ઝૂંપડા જેવું લાગતું હતું અને થોડા ઘણા વાસણો છે લટકાવેલા હતા, કારણ કે ઘણા વર્ષથી ઘરમાં કોઈ મહિલા એટલે કે સ્ત્રી હતી જ નહીં. એકલા બધા રહેતા હતા, પુરુષો રહેતા હતા, એટલે પુરુષોની સાર સંભાળ અને ઘર પ્રત્યેની કામ કરવાની પદ્ધતિ એ કઈ ખાસ હોતી નથી, જેથી કરી અને ઘરની અંદર ચારેય બાજુ બધું એકદમ ગંદુ ગંદુ લાગતું હતું. એને ઘરની બહાર એક નાનકડો એવો ચૂલો રાખેલો હતો એ જોયો, જેમાં આ લોકો ક્યારેક ક્યારેક નાસ્તો ન કર્યો હોય તો એ જે ઘરમાં પડ્યું હોય એમાંથી થોડી ઘણી રસોઈ બનાવી અને પોતે જમતા અને પોતાનું જીવન નિર્વાહ કરતા. ઘરની આવી હાલત જોઈ અને વહુને ખૂબ જ પસ્તાવો થયો. તેને ઘર જોયા પહેલા જ લગ્ન નક્કી કરી નાખ્યા હતા, પરંતુ હવે તો એમને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો કે તે આ કેવી જગ્યાએ લગ્ન કરી અને પરણી અને આ ઘરમાં આવી છે કે જે ઘરની અંદર કોઈ સ્ત્રી નથી, ઘરની અંદર કોઈ સાર સંભાળ રાખવા વાળું નથી, ઘર અસ્ત વ્યસ્ત છે, એકદમ બધું મેલું ઘેલું પડ્યું છે, કઈ સાફ સફાઈ નથી. આવા ઘરની અંદર હું આવી ગઈ. તેને અચાનક જ તેના ગામડે એટલે કે એમના પિયર પાછા જવાની ઈચ્છા થઈ લાગી. તેને ભાગીને જવાની પણ ઈચ્છા થવા લાગી અને મનમાં આવું વિચારવા લાગી. પરંતુ થોડો સમય પછી તેને સમજાઈ ગયું કે તેની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા નથી, કારણ કે તે પોતે જ વિચારવા લાગી કે તેના પિયરમાં તો તેની માતા તો જીવતી નહોતી, તેના ભાઈ ભાભી એ મજૂરી કરતા હતા અને ત્યાં જઈને પણ નોકરાણીની જેમ જ એટલે કે મજૂરની જેમ જીવન જીવવાનું હતું. તો મારા પિયર જઈને પણ શું કરીશ, આવું એમના મનમાં ને મનમાં વિચારો થવા લાગ્યા. તેના બધા વિચારો છે એ માંડી વાળ્યા. અત્યંત રડવા લાગી, ખૂબ દુઃખી થઈ ગઈ. રડીને અંતે પોતે જ પોતાની જાતને સાંત્વના આપી, સમજાઈ ગયું અને શાંત થઈ અને બેસી ગઈ. પછી મનમાં વિચારવા લાગી કે હવે શું કરવું. આખરે તેને આ ઘર છે એ નવું આપવાનો નિર્ણય લીધો, એટલે કે ઘરને નવું બનાવવા માટેનો પોતે અંદરથી સંકલ્પ લીધો કે હવે હું આ ઘરની અંદર જ રહીશ અને આ ઘરની અંદર બધી જ વસ્તુની વ્યવસ્થા કરીશ અને આ ઘર છે એ મકાન જેવું બની ગયેલું છે એને હું ઘર બનાવીશ. જે વૃદ્ધ સ્ત્રી તેને કાયમ માટે કહી ગયા હતા ને કે તેના ઘરે કઈ જોઈએ
તો વસ્તુ લઈ જાજો, અથવા તો કઈ ઘટતું હોય તો ચોક્કસથી આવજો. તેને જઈ અને પૂછ્યું કે માજી, મને એક સાવરણી મળશે? ત્યારે વૃદ્ધ સ્ત્રીએ એમને સાવરણી પણ આપી અને સાથે સાથે કહ્યું કે બીજું કંઈ પણ કામ હોય તો મને કહેજે, હું તારી સાથે આવીશ અથવા તો હું તને મોકલાવી દઈશ. તારે જે કાંઈ જરૂર હોય ત્યાં હું તારી સાથે ઊભી રહીશ. સાવરણી લઈ અને વહુ છે એ ઘરે આવે છે. વહુ એક પછી એક દરેક વસ્તુ ચોખ્ખી કરવા લાગી. ઘરની અંદર બધું અસ્ત વ્યસ્ત હતું. ઘર છે એને એકદમ સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું. એકદમ સાફ સફાઈ કરી અને ઘરની બહાર આવી અને ચૂલા પર એની નજર પડી. નજર પડતાની સાથે ચૂલાને પણ એને સાફ કરી અને જાણે નવા જેવો કરી નાખ્યો. સફાઈ કરી અને ઘરમાં અમુક દિવાલો પર ગાબડા પડી ગયા હતા, એને દિવાલ ઉપર માટીનું લીપણ કરી નાખ્યું. રસોઈ માટે ઘરમાં કઈ વસ્તુ પડી હતી એ બધી જોવા લાગી. ઘરમાં માત્ર થોડું કઠોળ જ પીડ્યા હતા, બીજું કંઈ જ ન હતું. કઠોળનું શાક કરી નાખ્યું અને બધું સાફ સફાઈ કરી અને રસોઈ તૈયાર કરી અને તેના પતિ તેમજ બધા લોકો આવે એમની રાહ જોવા લાગી. તેના પતિ, સસરા, બંને દિયર બધા જ લોકો સાંજ પડતા ઘરે આવ્યા. ઘરની બહાર રાખેલો ચૂલો જોઈ અને બધાને નવાઈ લાગી કે આવો સ્વચ્છ અને એકદમ ચોખ્ખો ચૂલો અમે અમારા ઘરમાં પ્રથમ વખત જોયો છે. એટલે કે જે કંઈ જોયું છે એ હવે કાંઈ પણ ઘટતું નથી હોય એવું લાગી રહ્યું છે, અને જે કાંઈ મળે એ અમે ખાઈ લેતા હતા, પરંતુ આજ તો કંઈક બન્યું છે એવું હતું. ઘરમાં પ્રવેશ્યા એટલે દીકરાની વહુએ કીધું કે તમે બધા લોકો હાથ મોઢું ધોઈ અને સ્વચ્છ થઈ જાઓ અને બેસો એટલે હું જમવાનું તૈયાર કરું. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરમાં પ્રવેશતાની સાથે જ ઘરના દ્રશ્યો જોયા. બધું બદલાઈ ગયેલું લાગતું હતું એટલે બધાને નવાઈ લાગી હતી. વહુએ પાત્રમાં જમવાનું પીરસ્યું, જેમાં રોટલી, કઠોળનું શાક, અને બધા લોકો આવી રીતે ભોજન મળતું જોઈ અને ખૂબ જ નવીનતા અનુભવી રહ્યા હતા. જાણે કે વર્ષો પછી પોતાનું છે એવું સમજી અને જમી રહ્યા હતા અને પોતાના ઘર જેવું લાગી રહ્યું હતું. બધા લોકો જમીને આરામ કરવા માટે જતા રહ્યા, કારણ કે બીજે દિવસે ફરી પાછું વહેલી સવારે એમને કામે જવાનું હતું. સવારે જ્યારે કામ પર જતા હતા ત્યારે વહુએ બધા લોકોને સાથે થોડું થોડું ભોજન એટલે કે ટિફિન છે એ બનાવી આપ્યું. મોહનભાઈને વહુએ પૂછ્યું કે પપ્પા, તમે જે જગ્યાએ જાઓ છો ત્યાંથી શું તમને થોડું ઘણું કઠોળ, અનાજ કે એવું બીજું કંઈ ખાવાનું મળે છે? ત્યારે મોહનભાઈએ જવાબ આપતા કહ્યું કે ત્યાં એક ટકનું ભોજન મળે છે, પરંતુ મોટા ભાગે તે કઠોળ જ હોય છે અને એ અમે ખાઈએ છીએ, કારણ કે તે સહેલાઈથી બની જાય છે એટલે એ લાવી અને અમે બનાવીએ છીએ. હવે સમજાવ્યું કે હવે અલગ અલગ પ્રકારનું અનાજ લેતા આવજો, જેથી કરી અને અલગ અલગ રસોઈ બનાવી શકાય. ઘરમાં ચૂલા માટે ઈંધણની જરૂર હોવાથી થોડું લાકડા પણ લાવવા માટે કહ્યું. તેમના પતિ, સસરા, પતિના બંને ભાઈઓ ફરી પાછા કામે જવા નીકળી ગયા. જ્યારે પણ હવે એ લોકો કામેથી પાછા ફરતા ત્યારે કંઈક ને કંઈક અલગ પ્રકારનું અનાજ લઈ અને આવતા હતા, અને તે બધા જ લોકો મજૂરીમાંથી થોડી માત્રામાં જે કાંઈ હતું એ અલગ અલગ લઈ અને રાખતા હતા. આ અલગ માત્રામાંથી જ્યારે પણ કંઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ લેવાની થાય ત્યારે તેનો ઉપયોગ કરતા હતા. મોહનભાઈનું ઘર હવે ધીમે ધીમે હકીકતમાં ઘર જેવું થવા લાગ્યું. બહુ ધીમે ધીમે ઘરની પરિસ્થિતિને અનુરૂપ રહેવા લાગી અને ઘરમાં પણ અનેક ફેરફારો થવા લાગ્યા. ગામડામાં ચારેય બાજુ નવી વહુના વખાણ થવા લાગ્યા અને ફરતા ફરતા આ વાત તેનો પતિ જ્યારે નોકરી કરતો હતો ત્યાં આ વાત પહોંચી ગઈ. એટલે શેઠ છે એમને પણ થયું કે મારે એક વખત એમની ઘરની મુલાકાત લેવી છે. એમ કરી અને શેઠ પણ ત્યાં મુલાકાત લેવા માટે આવ્યા. શેઠ જ્યારે ઘરે આવ્યા ત્યારે વહુ તેના પગે પડી અને આશીર્વાદ લીધા. ત્યારે શેઠે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. થોડા સમય પછી હાથમાં એક સોનાનો ચેન હતો એ લઈ અને વહુને માટે પહેરવા માટે ભેટ તરીકે આપ્યો. એટલે શેઠને એમ થયું કે રાખ અને તારે કામ આવશે. જો તમારે કંઈ પણ આપવું હોય તો અમને થોડી જમીન આપો, જેથી કરી અને નાનકડું એવું મકાન બનાવી શકીએ. આવું વહુએ શેઠને કીધું. વહુની વાત ચાતુર્ય જોઈ અને શેઠ પણ રાજી થઈ ગયા અને રમૂજ કરતા કહેવા લાગ્યા કે વાત તો સાચી છે બેટા, પરંતુ જમીન તો હું મોહનને આપીશ જ, થોડો સમય લાગશે. આ સોનાનો ચેન છે એ હવે તમે રાખો. ધીમે ધીમે મોહનભાઈના ઘરનું જીવન સુધરવા લાગ્યું. તેનો પરિવાર જીવનમાં આગળ વધવા લાગ્યો. વર્ષો વીતતા ગયા અને તેઓનું નવું ઘર બનાવ્યું હતું. મોહનભાઈના પુત્રો શહેરમાં ખૂબ મોટી સારી નોકરી મળી ગઈ અને કામે લાગી ગયા. મોહનભાઈને આજે સમજાઈ ગયું કે એક સ્ત્રી છે જે પરિવારને ભેગો રાખી શકે અને ગૃહસ્થી એટલે કે ઘર ગૃહસ્થી સંભાળી શકે અને વ્યવસ્થિત ચલાવી શકે. એટલા માટે જ કદાચ કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રી ઈચ્છે તો ઘરને સ્વર્ગ પણ બનાવી દે અને ઈચ્છે તો ઘરને નર્ક પણ બનાવી દે. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે જીવનમાં ઘણીવાર તકલીફ હોય, પરંતુ જો એનું શાંતિથી બેસી અને નિરાકરણ કરીએ અને જો સોલ્યુશન લાવીએ તો ઘણીવાર જીવન છે એ રંગીન બની જતું હોય છે. જેમ કે આ વહુ છે, એમણે શરૂઆતમાં પોતાના પિયર જવાનું નક્કી કર્યું. જો એમના પિયર જતી રહી હોત તો આ ઘરની પરિસ્થિતિ કદાચ સુધરી ન હોય, પરંતુ એમણે મનોમન નક્કી કરી લીધું કે હવે હું આ ઘરને જ ઘર બનાવીશ. તો ઘર છે એ ખૂબ સુખી થઈ ગયું અને બધા જ શાંતિથી રહેવા લાગ્યા. દોસ્તો, આપણા સમાજની અંદર પણ ઘણી બધી આવી પરિસ્થિતિઓ હોય છે, પરંતુ એમને વિચારી અને વ્યવસ્થિત રીતે જો એમનું અનુકરણ કરવામાં આવે
તો ઘર છે એ ખરેખર ઘર બની જાય છે અને ઘરને કેવું બનાવવું એ મહિલાઓના હાથમાં હોય છે. તો મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.